પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલની આગેવાનીમાં પાટણથી દિલ્હી પ્રવાસનું સફળ આયોજન। પાટણ એપીએમસી ચેરમેન અને અગ્રણી આગેવાન સ્નેહલભાઈ પટેલ અને ટીમ દ્વારા પાટણથી દિલ્હી પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું, જ્યાં દિલ્હી ખાતે મહાત્મા ગાંધીજીની સમાધિ દર્શન તેમજ ભાજપ કેન્દ્રીય કાર્યાલયની મુલાકાત લઈ દિલ્હી ખાતે વિવિધ સ્થળોની પણ મુલાકાત લઈ માહિતી મેળવી હતી। સદર પ્રવાસમાં પાટણ જિલ્લાના વરિષ્ઠ આગેવાન વડીલો તેમજ યુવા મિત્રો પણ જોડાયા હતા। સમગ્ર ટીમે પ્રસિદ્ધિ યાત્રાધામ ખાટુ શ્યામ મંદિરના પણ દર્શન કર્યા હતા। ત્યારબાદ દેસાઈ કાનજીભાઈ છગનભાઈ દ્વારા જણાવાયું કે ખાટુ શ્યામ મંદિરે ઉત્તર પ્રદેશના બે ભાઈઓ દ્વારા દંડવત પ્રણામ કરીને દર્શનને માનતા પૂર્ણ કરી હતી। ત્યારબાદ જયપુરથી રણુજા ધામ ચાલીને દર્શન માટે જતા ભક્તોને કુલરના લાડુ અને સુખડીનો પ્રસાદ આપવામાં આવ્યો। પુષ્કરમાં પ્રસિદ્ધ બ્રહ્માજી મંદિર પણ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ચેહુજી રૂપાજી ઠાકોર દ્વારા જણાવ્યું કે પ્રવાસ દરમિયાન રહેવાની અને ભોજનની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર ટીમના સભ્યોએ રબારી દેવાભાઈ રામાભાઈ દ્વારા આભાર વ્યક્ત કર્યો। સ્નેહલભાઈ પટેલનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ આવનાર સમયમાં દેશની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પણ મુલાકાત પણ કરવામાં આવશે તેવી આશા રાખી હતી। ત્યારે આજથી 6 વર્ષ પહેલાં સ્નેહલભાઈ પટેલની આગેવાનીમાં પાટણની ટીમ દિલ્હી ખાતે સંસદ ભવનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી, જે ખૂબ યાદગાર બની હતી। ત્યારે આવેલ પ્રવાસમાં 52 કાર્યકર્તાઓએ લાભ લીધો હતો। અહેવાલ પાટણ ન્યૂઝ 24। પાટણના એપીએમસી ચેરમેન સ્નેહલભાઈની આગેવાની હેઠળ દિલ્હી જવા નીકળ્યા પ્રવાસીએ અમિત શાહની મુલાકાતમાં તો દિલ્હી ગયા તો સાહેબને મળ્યા અને અમારી જે રજૂઆતો હતી અમે રજૂઆતો કરી। ત્યાંથી અમે તો દિલ્હીમાં જમવા બમવાની સગવડ વ્યવસ્થા અમને પૂરેપૂરી રહેવાની સગવડ પૂરેપૂરી મળી। એસટીનો ડ્રાઈવર પણ ટનાટન હતો। ચોથા અમે બીજા દિવસે રવાના થયા અને ખાટુ શ્યામ દર્શન કરવા માટે આવ્યા। તો તેમના દર્શન કરી તો અમને બહુ જોવા જોડવા મળ્યું। ત્યાંથી અમે પુષ્કર બ્રહ્માજીના દર્શન કરવા માટે આવેલા। તો દર્શન કરી પુષ્કરમાં જમી અને ત્યાંથી અમે પાટણ જવા માટે રવાના થયેલ। શું નામ તમારું? મારું નામ દેવાભાઈ રામાભાઈ અબલુવા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। અમારે સ્નેહલભાઈ ખૂબ ખૂબ આજે જે પ્રવાસ યોજાણો છે પાટણથી દિલ્હી, તો આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે? મારું નામ કાનજીભાઈ છગનભાઈ દેસાઈ, મારું વતન છોટાવ, તાલુકો આરી, જિલ્લો પાટણ। આમ તો ગુજકો માસોલમાંથી હમણાં જ થોડા સમય પહેલાં એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ એમને બધાને ખૂબ મજા કરાવી 4 દિવસ। ફરી વળ્યા અમિત શાહ સાહેબનો મુલાકાતની તારીખ મળી એટલે અમે દિલ્હી ગયા। દિલ્હીના પ્રવાસમાં પણ અમને ખૂબ મજા આવી, બધે ફર્યા મળ્યા અને બધી રીતે ટીમ આખી બધીએ સ્પિરિટથી અને મોજ કરી। આજે સવારે વહેલા રાત્રે નીકળી અને ખાટુ શાહે ત્યાં તો એટલી બધી મજા આવી છે કે એક એવા અલૌકિક સ્થળની બધાને મુલાકાતથી છે બધાનું કહેવું એવું થતું હતું કે આના હુકમ વગર આવીએ દર્શન થતા નથી। એટલે અમે થોડા સમય પહેલાં 2 વખત આવી ગયા ખાટુ શાહ જવું, ખાટુ શાહ પણ એનો મેળ પડતો નહોતો, પણ આ સ્નેહલભાઈના ઓઠા નીચે વળી આજ મેળ પડ્યો ને બહુ મજા આવી। લાઈન ઘણી લોબી હતી, ખૂબ વસ્તીની આસ્થા છે અને બધાએ પોતપોતાની મનોકામના પ્રમાણે અહીંયા ઈચ્છા વ્યક્ત કરી, મેં કરી, કીધું ભગવાન બધાને સુખી રાખે અને આ સ્નેહલભાઈની ઉત્તરોત્તર પ્રગતિ થાય। હવે અહીંયા પહોંચ્યા છીએ, હવે લગભગ અજમેર જઈશું ને આપણે પુષ્કર જવાના છીએ અને આજ 3જો દિવસ છે। 1 દિવસનું કહી અને અમે 3 દિવસ સુધી તહેવાર હોવા છતાંય પણ ઘર વાપર્યું નહીં। 3-4 મિત્રો તો એવું કે હવે રાતે ઘેર જાઉં એના કરતી ચોક રોકાઈ દો, સવારે ઘેર જાઓ। રાતે ઘેર જવાનું મન નહીં ઘણા મિત્રોનું, કીધું ભાઈ તાણ હવે આ તો બધા હરખા બહુ મજા આવી છે। એ આનંદ છે ને પૈસે મળે એમ નહીં। કેટલા હતા પ્રવાસમાં? કેટલા વ્યક્તિઓ? 50 થી 51 જણ છીએ।
જુદી બધું સહકારનું ક્રીમ છે પાટણ જિલ્લાનું. દરેક મંડળીના પ્રમુખો છે, 2 એપીએમસીના ચેરમેન છે, એક વારાઈ છે અને સ્નેહલભાઈ, અને ઘણા સિનિયર 2-3 મિત્રો પણ સાથે છે. એટલે બહુ મજા આવી. હાલ છોકરા ને બધા ઘેર આવેલા પણ મેં કીધું તમે ખાજો પીજો ને મજા કરજો, અમે આવીએ ત્યાં હાચા. हाँ आप कहाँ से आए हो और कहाँ जा रहे हो? रामदेवरा रामदेवरा जा रहे हैं और पुलेगा और जयपुर से आए हुए हैं. कितने लोग हैं आपके साथ? हमारे साथ 180 लोग हैं. कितने कई दिन से चले थे और कितने दिन पहुँचोगे? 13 तारीख को रोने होते हैं. हाँ, और पहुँचेंगे 20 तारीख को पहुँच जाएंगे. ऐसा है. रनुजा में वो मेला लग रहा है बड़ा, क्या आप बोल रहे हो उसमें? हाँ, मेरा है बड़ा. क्या नाम है आपका? मेरा नाम जासीलाल है. और ये भाई अभी मानता है, उनके दंडवत प्रणाम करके कहाँ से आ रहे हो और कितना? सहारनपुर से गांव फिराइडी. हाँ, मध्य प्रदेश, सहारनपुर यूपी. यूपी से. जी. हाँ, क्या नाम है आपका? सचिन त्यागी. और ये भी भाई का? मोनू त्यागी. वो क्या मानता थी, बाधा थी उनको? मान्यता जो भी मान्यता मेरी कुछ नहीं है, भगवान का दिया मेरे पास आज सब कुछ है. हाँ हाँ जितनी मेरी औकात नहीं थी उससे ज़्यादा दिया. हाँ हाँ. आज ऑटोमेटिक मन में आया पैदल यात्रा करनी है. हाँ, वहाँ से पैदल किया कितना किलोमीटर? तोरण द्वार से ऐसा ये है. अपना पड़ता है 500-600 किलोमीटर. सहारनपुर हाँ। डिस्ट्रिक्ट गांव फिराइडी. आपका नाम क्या है? मोनू त्यागी. ઓકે. શહેરથી જે દિલ્હીનો પ્રવાસ યોજાણો એમાં આપ શું કહેવા માંગો છો ને આપનું નામ શું છે? નામ છે ચેહુજી રૂપાજી ઠાકોર, મુકામ સમૂસણ, તાલુકો પાટણ. પાટણથી દિલ્હી પ્રવાસ યાત્રાએ નીકળ્યા તેમાં અમારા આગેવાન વડવીર એપીએમસીના ચેરમેન શ્રી આદરણીય સ્નેહલભાઈ પટેલ દ્વારા એમની આગેવાનીમાં અમે પાટણથી દિલ્હી મુકામે ગયેલા અને અમિત સાહેબની મુલાકાત કરી. મુલાકાત બાદ અમે ગાંધી સ્મૃતિ ત્યાં ગયા. ત્યાં પણ અમે ચા પાણી અને સારી એવી મુલાકાત કરેલી. ત્યારબાદ અમે ખાટુશ્યા પ્રવાસ થઈ ગયેલા. ખાટુશ્યામાં પ્રવાસ કરી અને અમે પુષ્કરમાં બ્રહ્માજીના દર્શન કરી જમી પરવારી અને અમે પાટણ ધામ જવા નીકળ્યા.